तो मित्रों आज हवे शुरू करीशू स्वाध्याय 12.3 दाखला नंबर 12। दाखला नंबर 12 આપણને શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 છે। ત્રિજ્યા એટલે O થી B નું માપ અને O થી A નું માપ। OD બરાબર 2, O થી D બિંદુનું માપ 2 સેમી છે। તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ શોધો અને દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ। ચતુર્થાંશનું સૂત્ર તો આપણને ખબર છે। હવે ચતુર્થાંશ એટલે હંમેશા અહીં કયો ખૂણો બનતો હોય? કાટખૂણો જ બને। તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવા માટે તો સૂત્રથી શોધી લઈશું, એટલે એ તો એકદમ ઇઝી છે। પણ રંગીન પ્રદેશનું શોધવું હોય तो चतुर्थांशना क्षेत्रफळमांथी आ जे काटकोण त्रिकोण बने छे DOB अथवा तो BOD, तो आ काटकोण त्रिकोणनुं क्षेत्रफळ चतुर्थांशना क्षेत्रफळमांथी शुं करी दईशुं? बाद। तेथी आपणने रंगीन प्रदेशनुं क्षेत्रफळ मळी जशे। तो हवे दाखला गणवानी शरूआत करीए। तो जो मित्रों त्रिज्या 3.5 आपी हती अने OD बराबर 2 आप्या हता। तो OB નું માપ 3.5 સેમી અને OD નું માપ ફક્ત 2 સેમી। તો સૌથી પહેલાં ચતુર્થાંશ OACB અને B, અહીં મેં D લખ્યું, B કરી દઈએ। નું ક્ષેત્રફળ 1/4 પાઈ આરનો સ્ક્વેર આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે, એટલે કે વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ। 1/4 पाईनी किंमत 22/7 गुण्या त्रिज्या 3.5 है तो पॉइंट कापी 35/10 गुण्या 35/10। छेद एकदम सिंपल उड़ाड़ेला है, जोई लो केवी रीते। पहला 7 नो छेद उड़ाड़्यो, 7 5 35। 5 नो छेद उड़ाड़्यो 10 जोड़े, 5 2 10। 2 नो छेद उड़ाड़्यो 22 जोड़े, 11 2 22 એટલે 11 આવી ગયા। हजी अँ नीचे एक 10 था, ये 10 नो और 35 नो छेद उड़ाड़्यो, 7 5 35, 2 5 10। तो दरेकना छेद उड़ी गया। ऊपर वध्यु 11 7 77 અને છેદમાં વધ્યું 4 2 8। તો 77/8 સેન્ટીમીટરનો સ્ક્વેર કોનું ક્ષેત્રફળ મળ્યું? ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ। હવે આકૃતિમાં ખૂણો BOD બરાબર 90 અંશ છે। મેં તમને હમણાં જ કીધું કે ચતુર્થાંશ હોય એટલે અહીંયા ખૂણો કેટલો બને? 90 અંશનો। તો માટે ત્રિકોણ BOD કાટકોણ ત્રિકોણ છે। હવે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનું સૂત્ર આવશે, અથવા કે ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ। પાયથાગોરસ તો ક્યારે જોઈએ કે બે બાજુ આપી હોય ને ત્રીજી શોધવાની હોય, પણ અહીંયા ત્રીજીની હાલ જરૂર છે નહીં। તો અહીં જોઈએ તો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ। જે ત્રિકોણ BOD હતો तो त्रिकोण में नीचे पायो कहेवाय अने ऊभो होय एने वेध कहेवाय। तो आकृति में आपणे जोईशुं तो पायो कयो छे? OB अने वेध कयो छे? OD। पायो कयो छे? OB अने वेध OD। तो एकनुं माप 3.5 अने एकनुं माप 2। तो अंदर मूकी दईए। जो कि त्रिकोण BOD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા OB ગુણ્યા OD, એટલે કે કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર, પાયો અને વેધ। 1/2 गुण्या OB નું માપ 3.5 गुण्या OD નું માપ 2। तो आ 2 નો અને આ બંનેનો છેદ ઉડી ગયો, વધ્યું શું? ફક્ત 3.5। તો ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ 3.5 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો 3.5 એટલે એનો પોઈન્ટ કાપી લઈએ તો 3.5, તો પોઈન્ટ વગર લખવું હોય તો એને આ રીતે લખી શકાય કે 35/10 मानो छेद उड़ाड़िए। तो 7 5 35 ने 2 5 10। तो 7 द्वितीयांश लखाय अपूर्णांक में, तो 3.5 ની જગ્યાએ લખી દીધું 7/2 સેન્ટીમીટરનો સ્ક્વેર। હવે રંગીન પ્રદેશનું, તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ। ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું હતું આપણને 77/8 સેન્ટીમીટર સ્ક્વેર, माइनस BOD નું ક્ષેત્રફળ મળ્યું હતું 7/2 સેન્ટીમીટરનો સ્ક્વેર। હવે એકના છેદમાં 8 છે અને બીજાના છેદમાં 2। તો પહેલાં છેદ સરખા કરવા પડશે। છેદ સરખા કરવા માટે
8 લાવવા હોય તો 2 ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો જો 2 ને 4 વડે ગુણ્યા. હવે જો છેદમાં ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડે. તો 2 ગુણ્યા 4 તો 7 ગુણ્યા પણ 4. તો કેટલા થશે? 77/8 ઓછા 7 ચોક 28 અને 2 ચોક 8. હવે જો છેદ સરખા થઈ ગયા તો 77માંથી 28 સીધા શું કરી દઈશું? માઇનસ. તો 77માંથી 28 જાય તો કેટલા આવશે? 49. 49/8 સેન્ટીમીટરનો સ્ક્વેર રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. ત્યારબાદ હવે શરૂ કરીએ દાખલા નંબર 13. દાખલા નંબર 13ની અંદર પણ આકૃતિમાં દર્શાવ્યું છે કે એક વર્તુળનો ચતુર્થાંશ ઓ પી બી ક્યુ ની અંતર્ગત એક ચોરસ આપેલું છે. તો ઓ એ બી સી છે ચોરસ ઓ એ બી અને સી. ઓ એ બરાબર 20 એટલે કે ચોરસની એક બાજુનું માપ 20 એટલે બધી બાજુ 20 જ હોય. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો શું કરીશું? ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધીશું, તેમાંથી ચોરસનું ક્ષેત્રફળ શું કરી દઈશું? માઇનસ. પણ અહીં આપણને ત્રિજ્યા આપી નથી. તો જો અહીં આપણે ઓબી દોરીએ તો વર્તુળની ત્રિજ્યા બની જાય અને ઓબી શું કહેવાશે? ચોરસનો વિકર્ણ પણ કહેવાય. એટલે ચોરસના વિકર્ણનું માપ શોધીશું તો ચતુર્થાંશની ત્રિજ્યાનું માપ આપણને સહેલાઈથી મળી જશે. તો હવે અહીં આગળ પહેલાં દાખલો કઈ રીતે શરૂ કરીએ તે જોઈએ. તો જો સૌપ્રથમ ચોરસની દરેક બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર. તો ચોરસ ઓ એબીસીનું ક્ષેત્રફળ બરાબર, હવે અહીંયા ચોરસનું નામ મેં આકૃતિમાં નથી લખ્યું, તો પહેલાં આકૃતિમાં ચોરસનું નામ લખી દઈએ. અહીં ઓ એ બી અને સી અને અહીંયા પી અને અહીં ઉપર ક્યુ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર. બાજુની લંબાઈ છે 20, તો 20નો સ્ક્વેર કેટલો થાય? 400. તો ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું 400 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે ચતુર્થાંશનું શોધીએ. ત્રિકોણ ઓ એ બીમાં, તો અહીંયા આગળ ઓ એ બી ત્રિકોણ માટે આપણે એક આમ લાઈન દોરવી પડે. તો જો ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો એ કેવો હોય? કાટખૂણો, કારણ કે ચોરસના ચારે ખૂણા 90 અંશ જ હોય. તો ઓબી સ્ક્વેર, ઓબી એટલે કર્ણ થયો ત્રિકોણનો અને આ બાકીની બે બાજુ ઓએ અને એબી. તો ઓએનો સ્ક્વેર વત્તા એબીનો સ્ક્વેર, પાયથાગોરસનું સૂત્ર. ઓએ અને એબી ચોરસની બે બાજુઓ છે તો એની લંબાઈ 20 થશે. તો 20નો સ્ક્વેર વત્તા 20નો સ્ક્વેર. 20નો સ્ક્વેર 400 વત્તા 400, 400 વત્તા 400 કેટલા થાય? 800. 800 કોનું માપ મળ્યું? ઓબી સ્ક્વેરનું. 800ના અવયવ શું પડે? 400 ગુણ્યા 2 એટલે 800 થાય. તો ઓબી સ્ક્વેર બરાબર 800 મળે આપણને. ઓબી સ્ક્વેર બરાબર 800 માટે ઓબી બરાબર વર્ગમૂળ શોધીએ તો 400નું વર્ગમૂળ 20. હમણાં જ આપણે 20નો વર્ગ 400 કર્યો તો 400નું વર્ગમૂળ શું આવે? 20. 400નું વર્ગમૂળ 20, પણ 2નું વર્ગમૂળ નથી નીકળતું માટે વર્ગમૂળમાં 2. તો ઓબીનું માપ કેટલું મળ્યું? 20 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર, જે આપણા ચતુર્થાંશની ત્રિજ્યા પણ કહેવાશે. તો જો લખીએ કે ચતુર્થાંશ ઓ પી બી ક્યુની ત્રિજ્યા બરાબર ઓબી બરાબર 20√2 સેન્ટીમીટર. હવે ચતુર્થાંશ ઓપી બી ક્યુનું ક્ષેત્રફળ 1/4 ગુણ્યા પાઈ આરનો સ્ક્વેર. 1/4 ગુણ્યા પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે, તો લખીએ 314/100, પોઈન્ટ કાપી નાખ્યા, ગુણ્યા 20√2 ગુણ્યા 20√2, કારણ કે ત્રિજ્યાનો સ્ક્વેર હતો એટલે 2 વાર. તો 2 0 0 ઉડી ગયા. હવે 2 દુ 4 અને આ 2 2 પણ ઉડી ગયા. તો ઉપર શું વધ્યું? 314 અને √2 ગુણ્યા √2. હવે √2 ગુણ્યા √2 કરીએ તો 2 થાય અને 314ને 2 વડે ગુણીએ તો 628 સેન્ટીમીટરનો સ્ક્વેર ચતુર્થાંશ ઓપી બીક્યુનું ક્ષેત્રફળ મળી ગયું. હવે રહ્યું રંગીન પ્રદેશ શોધવાનું, જે આપણો જવાબ હશે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ ઓ પી બીક્યુનું ક્ષેત્રફળ માઇનસ ચોરસ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? અભી હાલ જ આપણે શોધ્યું 628 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચોરસનું આપણે શોધ્યું હતું 20નો વર્ગ 400 આવ્યો હતો, તો 400. તો 628માંથી 400 જાય તો 28ના 28 ને 6માંથી 4 જાય તો 2, 228 સેન્ટીમીટરનો સ્ક્વેર.
તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું. આ દાખલો આઈએમપી ગણાશે કારણ કે પરીક્ષાની અંદર આ દાખલો પૂછાવાની શક્યતાઓ રહેલી છે. માટે આ દાખલાને પણ ધ્યાનથી ગણવો. કેમ? કારણ કે આ દાખલામાં ચતુર્થાંશની ત્રિજ્યા આપી નથી, જે આપણે આપણી જાતે શોધવાની હોય. માટે આ દાખલો બધા કરતાં અલગ ગણાય છે.